નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આખો દેશ બુલેટ ટ્રેનની મોટી અપેક્ષાઓ સાથે રાહ જોઈ રહ્યો છે। પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે। સરકાર સમયાંતરે બુલેટ ટ્રેન પ્રગતિની માહિતી પણ આપી રહી છે, જે બંને શહેરો વચ્ચેના 508 કિલોમીટરના રૂટ પર મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 2 જ કલાક થઈ જશે। ભારતીય રેલવે સમય સાથે પ્રગતિ કરી રહી છે। રાજધાની શતાબ્દી દુરોન પછી વંદે ભારત ટ્રેનો દોડી રહી છે। કલકત્તામાં નદીની નીચે મેટ્રો દોડવા લાગી। ટૂંક સમયમાં દેશમાં બુલેટ ટ્રેન પણ દોડવા લાગશે। મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે। એવું માનવામાં આવે છે કે બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં તૈયાર થઈ દોડવા લાગશે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની 508 કિલોમીટરની સફર ક્યાંક જમીન ઉપર તો ક્યાંક ભૂગર્ભમાં હશે। ક્યારેક તે ટનલમાંથી પસાર થશે તો ક્યારેક દરિયાની નીચેથી પસાર થશે। આ બુલેટ ટ્રેનની ખાસિયતો વિશે વાત કરવામાં આવે તો આ રૂટ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે। કોરિડોરમાં સ્લેપ ટ્રેક સિસ્ટમની સુવિધા હશે। આ ટેકનોલોજીનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે। બુલેટ ટ્રેનના રૂટ માટે 24 નદી પુલ, 28 સ્ટીલ પુલ અને 7 હિલ ટનલ બનાવવામાં આવી રહી છે। કોરિડોરમાં સમુદ્રની નીચે 7 કિલોમીટર લાંબી ટનલ પણ હશે। વિડીયોમાં આ પ્રોજેક્ટને વિશ્વસ્તરીય એન્જિનિયરિંગનો ચમત્કાર અને ભારતના ભવિષ્ય માટે વર્ણવવામાં આવ્યો છે। અરબી સમુદ્રની ટનલ 7 કિલોમીટર લાંબી અને 25 થી 65 મીટર ઊંડી હોઈ શકે। આ ટનલ ભારતની પ્રથમ અંડરસી રેલવે ટનલ હશે। દરિયાની નીચે ટનલ બનાવવી એ કોઈ સરળ વાત નથી। આ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે। અંડરસી ટનલ બનાવવા માટે એડવાન્સ મશીનો લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ માટે કણસોલી, શેલફાટા અને વિક્રોલીમાં ખોદકામ ચાલી રહ્યું છે। ટનલના ખોદકામ માટે 13.1 મીટર વ્યાસના કટર હેડ સાથે ફિટ કરાયેલ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે। નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા ખોદકામ કરવામાં આવશે। દરિયાની નીચે 7 કિલોમીટરના વિસ્તારમાં અંડરસી ટનલ બનાવવી પડકારજનક છે। આ રૂટ પર ડબલ લાઇનવાળી સિંગલ ટ્યુબ ટનલ બનાવવામાં આવશે, જેમાં બુલેટ ટ્રેનની અવરજવર માટે 2 ટ્રેક નાખવામાં આવશે। આ ટનલમાં બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે। ભારતમાં આ પહેલીવાર હશે જ્યારે દરિયાની અંદર ટનલ બનાવવામાં આવશે। ટનલ બનાવવા માટે ઘણસોલી, શેલફાટા અને વિક્રોલીમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે।